ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર શીખતા રહ્યા છે। એની અંદર સ્વાધ્યાય નંબર 2.5 ની અંદર આપણે ત્રીજો પ્રશ્ન પહોંચ્યા કે 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો। 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો તો આપણને ખ્યાલ છે કે 1 મીટર એટલે 100 સેમી થાય। 1 મીટર એટલે 100 સેમી થાય અને 1 કિલોમીટર એટલે 1 લાખ સેમી, બરાબર। 1 કિલોમીટર એટલે 1 લાખ સેમી। હવે અહીંયા જોઈ લેજો, 5 સેમી બરાબર ખાલી જગ્યા મીટર। તો અહીંયા આપણે જોઈ લઈએ તો 1 મીટર બરાબર 100 સેમી, એટલે કે મીટરને તમારે સેમીમાં ફેરવવો તો 100 વડે ગુણાકાર કરવો। મીટરને સેમીમાં ફેરવવા 100 વડે ગુણાકાર કરવો, પરંતુ સેમીમાંથી મીટરમાં ફેરવો સેમીમાંથી મીટરમાં ફેરવવા હોય તો તમારે સેમી દર્શાવતી સંખ્યાને 100 વડે ભાગવાનું। 5 સેમી બરાબર 5 ના છેદ 100। સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે સેમી દર્શાવતી સંખ્યાને 100 વડે ભાગો। 5 ના છેદમાં 100 એટલે 0.05 એટલે ખ્યાલ આવી ગયો। આ તો આપણે શીખવાડી દીધું। હવે કિલોમીટરમાં ફેરવવાનું તો 1 સેમી એટલે 100, 1 મીટર એટલે 100 સેમી અને 1 કિલોમીટર એટલે 1000 મીટર। તો 1000 ને બીજા 100 તો 1000 ગુણ્યા 100 કરશો, 1000 ગુણ્યા 100 કરશો તો કેટલા 1 લાખ થાય। તો એ 1 લાખ આવ્યા એ સેમી, 1 લાખ જે હોય સેમી અને ઈ જે રહ્યા એ 1 કિલોમીટર બરાબર કહેવાય, બરાબર। એમ ખબર ન પડતી હોય તો આપણે જોઈ લઈએ 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી। હવે તમને એક ઉદાહરણ આપ્યું છે। 1 કિલોમીટર બરાબર 1000 મીટર। 1 કિલોમીટર મીટર કેટલા 1000 મીટર। હવે મીટર જે રહ્યા મીટર, આ મીટરને સેમીમાં ફેરવવો હોય તો 100 વડે ગુણીએ છીએ। મીટરને સેમીમાં ફેરવવો હોય આ મીટર જે છે એને સેમીમાં ફેરવવો હોય તો આપણે 100 વડે ગુણવો પડે। તો 1000 ગુણ્યા 100 તો મૂળ કેટલા 1 કિલોમીટર। 1 કિલોમીટર એટલે સેમી કેટલા થાય છે 1 અને મીટર કેટલા થાય, આ ખ્યાલ આવી ગયો। હવે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી થયા। અહીંયા જે 1000 મીટર આવ્યા એને આપણે સેમીમાં ફેરવા તો 1 લાખ સેમી આવ્યા, એ 1 લાખ સેમી થયા। મૂળ તો 1 કિલોમીટર જ કહેવાય, મૂળ 1 કિલોમીટર જ કહેવાય, બરોબર। તો હવે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી, એટલે કે સેમીમાંથી જો તમારે કિલોમીટરમાં ફેરવવો હોય તો લાખ વડે ભાગવો પડે, બરોબર। તેથી 5 સેમી બરાબર 5 છેદમાં 1 લાખ કિમી। તો
તો હવે છેદમાં 100 હોય તો 2 પોઈન્ટ કાપીએ છીએ અને છેદમાં લાખ એટલે કે 5 શૂન્ય તો 5 પોઈન્ટ કાપ 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ 5 શૂન્ય એટલે 5 પોઈન્ટ તો 0.000 બરોબર ખ્યાલ આવી ગયો 0.00005 બરોબર 0.00005 કિલોમીટર આયા કમ્પ્લીટ આ બાબત યાદ રહી ગઈ બરોબર 5 ના છેદમાં લાખ 2 શૂન્ય તો આપણે 2 પોઈન્ટ કાપી દીધી જો 5 શૂન્ય તો 5 પોઈન્ટ કાપવાના તો થઈ ગયા 1 2 3 4 કમ્પ્લીટ આ કઈ રીતે બાબત આવી ગઈ આપણને ખ્યાલ આવી ગયો બરોબર 1 કિલોમીટર એટલે કેટલા 1000 મીટર 1000 હવે 1 મીટર એટલે આપણને ખબર છે 100 સેમી થાય મીટર ને સેમીમાં ફેરવવા માટે 100 વડે ગુણીએ છીએ તો 1000 મીટર ને સેમીમાં ફેરવી નાખો તો 1000 ગુણ્યા 100 1000 ગુણ્યા 100 એટલે 1 લાખ તો 1 લાખ એટલે મૂળ તો 1 કિલોમીટર જ કહેવાય ને 1 લાખ સેમી આવે મૂળ તો 1 કિલોમીટર જ કહેવાય છે તો આ બાબત રહી એવી રીતે ગણી શકાય બીજું છે 35 મિલીમીટર ને સેમી મીટર અને કિલોમીટર માં ફેરવો હવે તો યાદ રાખજો ચલા મિલીમીટર ને સેમી માં ફેરવો 35 મિલી બરાબર 35 છેદમાં 1 સેમી એટલે 10 મિલી થાય એટલે કે સેન્ટીમીટર માંથી જો મિલીમીટર માં ફેરવો તો 10 વડે ગુણો પરંતુ મિલીમીટર માંથી જો સેન્ટીમીટર માં ફેરવો તો 10 વડે ભાગો 35 ના છેદમાં 10 એક બિંદુ છે 1 પોઈન્ટ કાપવાનો 10 વડે 1 પોઈન્ટ કાપીએ છીએ 3.5 સેમી એની ખબર પડી હવે મિલીમીટર યો અને મીટરમાં ફેરવો હવે 1 મીટર થાય એટલે સેમી કેટલા 100 સેમી થાય 100 સેમી થાય હવે 1 સેમી એટલે મિલી કેટલા 10 તો સેમી ને આપણે જે સેમી રહ્યા એને મિલીમીટર માં ફેરવી દે તો 100 ની 10 એટલે 1000 થાય તો 1 મીટર એટલે મિલીમીટર કેટલા બનશે 1000 મિલીમીટર બને 1 મીટર એટલે 1000 મિલીમીટર બને કમ્પ્લીટ બરાબર તો હવે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય તેથી
35 મિલી બરાબર 35 છેદમાં 1000 મીટર 0.035 મીટર સાઈન જો એટલે બધી ખ્યાલ આવી ગયો એટલે સુધી ખ્યાલ આવી ગયો બરાબર જો 1000 મિલીમીટર એ 1 મીટર તો 35 મિલીમીટર એટલે બરાબર આમ તમે 3 રાશિ મૂકો ને ખ્યાલ આવી 1000 મીટર એટલે 1 મીટર 35 મિલીમીટર 1000 મિલીમીટર તો 1 મીટર તો 35 મિલીમીટર એટલે કેટલા 35 ગુણ્યા 1 ના 1000 35 હા આ રીતે 35 ના છેદમાં 1000 આવે હવે મિલીમીટર જે છે એને કિલોમીટરમાં ફેરવો મિલીમીટર ને કિલોમીટરમાં ફેરવો હવે 1 કિલોમીટર યો એટલે 1000 મીટર થાય 1000 મીટર થાય હવે આ મીટર છે રહ્યા એને આપણે સેમી માં ફેરવવો તો 100 વડે ગુણી 1000 અહીંયા 100 તો 1 લાખ થયા આ 1 લાખ સેમી હવે સેમી ને આપણે મિલીમીટર માં ફેરવવો તો 10 વડે ગુણીએ આ 1 લાખ સેમી ગયા સેન્ટીમીટર ને આપણે મિલીમીટર માં ફેરવવો તો 10 વડે ગુણીએ છીએ તો 1 લાખ તો કેટલા 10 લાખ થાય છે આ 10 લાખ આવ્યા 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર આવ્યા 1 કિલોમીટર એ 10 લાખ મિલીમીટર આવ્યા હવે તમે જોઈ લો તો એ કેટલા 35 મિલીમીટર આમ 3 રાશિ મૂકી તો તમને સમજાવવાની ખ્યાલ આવી જાય 10 લાખ મિલીમીટર એટલે 1 કિલોમીટર તો આપણી પાસે કેટલા મિલીમીટર છે 35 મિલીમીટર એટલે કેટલા કિલોમીટર 35 ગુણ્યા 1 છેદમાં 10 35 ના છેદમાં 10 છેદમાં 6 મીંડા એટલે 6 પોઈન્ટ કાઢવાના 0.0000 35 કિમી કમ્પ્લીટ આ બાબત યાદ રહી ગઈ આપણને બરોબર મિલીમીટર ને કિલોમીટર માં કઈ રીતે ફેરવવાના તો 1 કિલોમીટર એટલે 1000 મીટર હવે 1000 મીટર ને આપણે સેમી કર્યા
तो सेम मीटर में सेमीમાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણીએ છીએ તો 1000 ગુણ્યા 100 તો 1 લાખ સેમી એવા હવે સેમીને આપણે મિલીમીટરમાં ફેરવવા તો 10 વડે ગુણીએ છીએ તો 1 લાખ ગુણ્યા 10 તો 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ મિલીમીટર બરાબર 10 લાખ મિલીમીટર થાય હવે 10 લાખ મિલીમીટર એટલે 1 કિલોમીટર તો 35 મિલીમીટર એટલે કેટલા કિલોમીટર આ 3 રેશિયો મૂકીને સમજાવી તો 35 ગુણ્યા 1 છેદમાં 10 લાખ તો 35 એટલે 35 છેદમાં 10 લાખ તો 35 ના છેદમાં 10 લાખ એટલે 1 2 3 4 5 6 6 પોઈન્ટ કાપવાના થાય જમણી બાજુ 1 2 3 4 5 6 એટલે કે 0.00035 35 કિલોમીટર આ એનો જવાબ ચોથો પ્રશ્ન કિલોગ્રામમાં દર્શાવો બરાબર તો પહેલું છે 200 ગ્રામ તો આપણે બધાને ખ્યાલ જ છે કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા કેટલા આપણે 1000 વડે ભાગીએ છીએ બરાબર ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે 1000 વડે ભાગીએ છીએ કારણ કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય તેથી 200 ના છેદમાં 1000 કિલોગ્રામ 3 પોઈન્ટ કાપી લ્યો 0.200 કિગ્રા આયનો બરાબર આ 200 ગ્રામ ને આપણે કિલોગ્રામ માં દર્શાવ્યું હવે બીજું છે 3470 ગ્રામ ત્રણ પોઈન્ટ કાપી લો 3.470 કિલોગ્રામ બરાબર પછી આના વાત કે વારંવાર ના લખવાની દાખલા બધા એ આપણે જોઈ લેવાનું ખાસ 4 કિલોગ્રામ 8 ગ્રામ 4 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ 8 ગ્રામ ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવવાના આપણે ગ્રામ ને કિલોગ્રામ માં ફેરવવાનું બીજે ક્યાંય હળી કરવાની નથી બરોબર 4 કિલોગ્રામ એમને 8 ના છેદમાં 1000 એટલે 0.008 કિલોગ્રામ 4 કિલોગ્રામ વત્તા 0.008 તો 4.008 કિલોગ્રામ કમ્પ્લીટ અહીંયા આપણે બાબત ખાસ ધ્યાન રાખવાની છે 4 કિલોગ્રામ વત્તા 0.008 કિલો બરાબર એટલે કઈ રીતે હોય આપણે ખાસ વિચારી લેવાનું છે
પાંચમું, નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. પહેલો 20.03. હવે વિસ્તૃત સ્વરૂપમાં લખો એટલે કે એને વિસ્તાર કરો. કઈ સંખ્યા કયા સ્થાને છે એટલું કરો, બીજું કઈ નથી. તો 2 ની કયા સ્થાને છે? આ શૂન્ય ની એકમના સ્થાને, આ 2 ની દશકના સ્થાને. આ જે શૂન્ય પોઈન્ટ પછીનો જે શૂન્ય એક દશાંશ બતાવે અને એના પછીનો જે 3 રહ્યો એ શતાંશ બતાવે. તો 2 * 10 આપણે વિસ્તાર કરતા છઠ્ઠા ધોરણ વત્તા 0 * 1 વત્તા આ 0 કયા સ્થાને છે? દશાંશના સ્થાને. તો 0 ના છેદમાં 10 વત્તા આ 3 કયા સ્થાને? શતાંશના સ્થાને. કયું? શતાંશ એટલે કે છેદમાં 100. આ આપણે એનો વિસ્તાર કહેવાય. બરોબર? બીજો 2.03. તો 2 એકમના સ્થાને. બરોબર? તો 2 * 1 0 દશાંશના સ્થાને કે 0 ના 3 ની શતાંશના સ્થાને કે 3 ના 100. ક્લિયર? તો બધું યાદ રાખી લેવાની છે ખાસ. ત્રીજો 200.03. જો આ એકમ, આ દશક, આ 100, આ દશાંશ છે ના શતાંશ. તો 2 ની 100 ના સ્થાને 2 * 100. આ 0 દશકના સ્થાને કે 0 * 10. આ 0 છે એકમના સ્થાને એટલે 0 * 1. આ જે 0 રહ્યો એ દશાંશના સ્થાને એટલે કે છેદમાં 3. અને 3 જે શતાંશના સ્થાને. બરોબર? ચોથું 2.034. 2 ને એકમના સ્થાને. બરોબર? જીરો દશાંશના સ્થાને. 3 શતાંશના સ્થાને. અને 4 સહસ્ત્રાંશ એટલે કે હજારના સ્થાને. સોરી, સહસ્ત્રાંશના સ્થાને. બરોબર? સહસ્ત્રાંશના સ્થાને, હજારના સ્થાને નહીં. કમ્પ્લીટ? 2 એકમના સ્થાને 0 રહ્યા એ દશાંશના સ્થાને એટલે કે 0 ના છેદમાં 10 વત્તા 3 રહ્યા એ શતાંશના સ્થાને એટલે 3 ના છેદમાં 100 વત્તા 4 ના છેદમાં 1000. બરોબર? કમ્પ્લીટ? આ બાબતને ખાસ આપણે જોઈ લેવી.
છઠ્ઠો પ્રશ્ન, નીચે આપણે દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત લખો. નીચે આપણે દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત લખો. હવે પેલું છે 2.56. જો આ શું કરવાનું છે, 2 ની સ્થાન કિંમત શોધવાની. તો એ 2 જો એકમના સ્થાને છે, કયા એકમના સ્થાને, એટલે 1 પડે. 2 ગુણ્યા 1 બરાબર 2 અને નો. હવે એકમ આ દશક, 2 કયા સ્થાને છે, તો દશક. તો દશક નો સ્થાને તો 10 વડે ગુણાકાર. તો 2 દાન 20. હવે 2 ની દશાંશ ના સ્થાને પોઈન્ટ પછીનું જે પહેલું સ્થાન ની દશાંશ, બીજું સ્થાન ની શતાંશ અને ત્રીજું જે સ્થાન ની સહસ્ત્રાંશ. દશાંશ એટલે છેદમાં 10, તો 2 ના છેદમાં 10 0.2. કમ્પ્લીટ. યાદ આવી ગયું? હજી એક જોડી. 9.42. તો 2 જો શતાંશ ના સ્થાને, પોઈન્ટ પછીનું પહેલું સ્થાન દશાંશ, બીજું સ્થાન ની શતાંશ. તો 2 શતાંશ ના સ્થાને છે ને, તો 2 ના છેદમાં 100 એટલે 0.02. ચલો 5 63.352. અહીંયા 2 જો પોઈન્ટ પછી તરત આવશે એટલે દશાંશ ના સ્થાને, અહીંયા શતાંશ ના સ્થાને, હવે એટલે સહસ્ત્રાંશ ના સ્થાને. તો 2 ના છેદમાં 1000 0.002. કમ્પ્લીટ. આ વાત યાદ રહી ગઈ. આપણે ખાસ જોઈ લેવાનું છે, બરોબર. જ્યાં જેટલી સંખ્યા વડે જ્યાં એનું સ્થાન હોય, બરોબર, એ સ્થાન વડે એને આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જાય. લેસનની અંદર 11 થી 20 સુધીના ઘડિયા જે રહ્યા એ તમારે એકવાર લખવાના અને સ્વાધ્યાય નંબર 2.5 પાઠ્યપુસ્તકમાં છે, બરોબર. 2.5 ના પ્રશ્ન નંબર 1 થી 6 સુધી તમારે એકવાર લખીને આવવાનું છે, એટલે કે સ્કૂલે નથી આવવાનું, બરોબર. ખાલી
અને 2.5 આ પ્રશ્ન તો તમારે હું ટૂંકો સમજીને જ ગણવાનો. જ્યાં મીટર પછી સેમીમાં ફેરવવાનો હોય, સેમીમાંથી મીટરમાં ફેરવવાનો હોય, આ બાબત એક આપણે ખાસ જોઈ લેવાની છે. બરોબર? બાકી લેસનની અંદર એની બાબત છે.